ભારત દ્વારા જે રીતે પાકિસ્તાનના આતંકીઓ જે ઠેકાણા છે ત્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, ત્યારબાદ કહી શકાય કે જે નાપાક પાકિસ્તાન છે તે કોઈ પણ પ્રકારની જો હરકત કરે તો તેને લઈને જે ભારતીય જે સેનાઓ છે તે જડબાજો જવાબ દેવા માટે એલર્ટ છે, પરંતુ આમ છતાં પણ જે તકેદારીના પગલાઓ છે તે સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જો પોરબંદરના એરપોર્ટની વાત કરીએ તો પોરબંદરનું જે એરપોર્ટ છે તે 3 દિવસ માટે જે પેસેન્જર જે સિવિલિયન જે છે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને જે સુરક્ષા એજન્સીઓ જે નેવી, કોસ્ટગાર્ડ સહિતના જે એરક્રાફ્ટો, હેલિકોપ્ટરો સહિત માટે કાર્યરત રહેશે। એટલે કહી શકાય કે 3 દિવસ માટે પોરબંદર મુંબઈ પોરબંદરની જે હવાઈ સેવા છે તે સ્થગિત કરવામાં આવી છે અને હાલ જે એરપોર્ટ ખાતે પણ આ જે તકેદારીના પગલાં છે તે સરકાર દ્વારા લેવામાં આવ્યા છે।